દેશભરમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને ફેરવાયેલી અફવાઓની અસર હવે કેશોદમાં પણ જોવા મળી છે। ગેસ સિલિન્ડરની અછત સર્જાશે તેવી ખોટી ચર્ચાના પગલે આજે શહેરની ગેસ એજન્સીઓ પર ગ્રાહકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। વહેલી સવારથી જ સિલિન્ડર મેળવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી, જેમાં ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો ભારે તાપમાં કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા હતા। બીજી તરફ નેટવર્ક અને ટેકનિકલ ખામીના કારણે વિતરણ પ્રક્રિયા ધીમી પડતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો। આ અંગે ગેસ એજન્સીના માલિક હમીર ભેડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગેસના જથ્થાની કોઈ અછત નથી, માત્ર ટેકનિકલ સમસ્યાના કારણે વિલંબ થયો છે। તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ સિલિન્ડર બુક કરાવી વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપવા અપીલ કરી છે। અત્યારે લોકોની અંદર એક મોટો હાવ થઈ ગયો ગેસ ગેસ ગેસ, પણ રાંધણ ગેસનો પ્રોબ્લેમ આપણે સ્થાનિક અત્યાર સુધી વાંધો નથી, પણ પ્રશ્ન એ થયો લોકો અફવાઓને આધીન થઈ અને દોડાદોડી કરે છે, ભાગાભાગી કરે છે। અત્યારે જે પ્રશ્ન છે માત્ર ટેકનિકલ પ્રશ્ન છે કે જો તમારું અત્યારે આપણે 5 વર્ષથી કોઈ પણ બાટલો નોંધાવવો હોય તો મેન્યુઅલ નોંધાતો નથી, ઓનલાઈન છે, જેમ આપણે પૈસા બેંકમાંથી બીજી બેંકમાં નાખવા નથી જતા, આરટીજીએસ કરીને પૈસા મળી જાય એવી રીતે તમે બાટલો બુકિંગ કરો, બુકિંગ થાય એટલે તમારો બાટલો બીજે ત્રીજે આજની તારીખે ઘરે આવી જાય છે। આટલી શોર્ટેજ છે તો પણ બાટલો નોંધાવવો જરૂરી છે, કેમ કે સિસ્ટમ છે। પણ બાટલો નોંધવામાં એવું છે કે આખું ભારત એકાદ થઈ ગયું છે, મારો બાટલો બુકિંગ, મારો બાટલો બુકિંગ, એટલે ત્યાં તમારે રિંગ જાય, ફટ ત્યાંની કટ થઈ જાય, એટલે બાટલો નોંધાવતો નથી। એટલે તમે ઓફ ટાઈમમાં અથવા તો નિરાતે બાટલો બુકિંગ કરાવો, બુકિંગ થઈ જશે અને બુકિંગ થઈ જાય બાટલા તાત્કાલિક આપવામાં આવશે, એને વેટિંગમાં રાખવામાં આવતા નથી, 10-12 દિવસે કે જરૂર નથી। એને 932 રૂપિયા બાટલાનો ભાવ અને ડીએસસી નંબર 6 આંકડા આવે એટલે એનું ઓકે થઈ ગયું, એને પ્રેમથી બાટલા મળે જ છે, ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી, કેશોદ નહીં કોઈ પણ સેન્ટરમાં નથી। પણ અત્યારે લોકો ભયના માર્યા। આજ રોજ અમે બાટલો લેવા અહીંયા આવેલા હતા, અમે અહીંયા કલાક દોઢ કલાક ઉભેલા, અમને કીધેલું કે કલાક દોઢ કલાકમાં બાટલો મળી જશે, પણ અમને બહુ રાહ જોઈ પણ અમને બાટલો મળેલો નથી। અમુક તો 9 વાગ્યાના બેઠેલા પણ એ લોકોને તોય બાટલો મળેલો નથી। અમે થોડું કીધું તોય બહુ અમે પ્રેશર નાખ્યું તોય અમને બાટલો મળેલો છે, તોય અમને હા પાડી છે। અને એના ઓનર તો તમે જોવ તો એને કાંઈ છે નહીં, એને મતલબ એ પોતાની રીતે પાવરમાં વાત કરતા હતા। અમે જનતા જે છે અમે અમારી રીતે સાચી જ છીએ, અમે અમારી રીતે બરોબર જ બોલ્યા છે કે ભાઈ અમારે બાટલાની જરૂર છે એટલે અમે બાટલા લેવા આવ્યા છે। કલાક દોઢ કલાક માણા બેસે વાંધો નહીં, પણ અમુક 9 વાગ્યાના બેઠા છે, એ લોકોનું શું બધા થોડી કામ મૂકીને જે બૈરા બેઠા છે, આ માસી બિચારાક 9 વાગ્યાના બેઠા છે, હા તો પણ એ માસી બિચારાક 9 વાગ્યાના બેઠા છે, તો આ લોકોએ સમજ્યા જ નહીં, આ લોકોએ અમારી શું કહેવાય મુશ્કેલી સમજ્યા નહીં, પોતે એસી માં બેઠા રહ્યા, બહાર જનતા કઈ ભલે બેઠે વાંધો નહીં, એવું એ લોકોનું હતું। પછી અમે થોડુંક એને વાતચીત કરી, થોડુંક કીધું, પછી એ લોકો માન્યા, પછી એનો ઓનર આવ્યા, પછી એ લોકો હવે અમને બાટલો આપે છે।